લોકોએ જોબ કેમ મેકી દીધી? જોબની અંદર કેટલી સેલેરી હતી? જોબ મેકવાનું રીઝન શું હતું? શું અમને જોબમાં ફાવતું નહોતું? શું અમારે જોબમાં કોઈની સાથે બાંધવાનું થઈ ગયું હતું? અમને શું સેલેરી ઓછી પડતી હતી? તો આ બધાય તમારો પ્રશ્નનો જવાબ હું આગળ જ આપું છું. તો ચાલો વિડીયોને કરી સ્ટાર્ટ. તો આइए શરૂ કરતે हैं. चलिए शुरू करते हैं. મિત્રો આપણે પાર્થિવભાઈનો ફીડબેક લઈને કે 1 મંથ કામ કરીને કોલ સેન્ટરમાં કરાય કે નોકરી ન કરાય એમ. મારો ફીડબેક હા બોલ ભાઈ. જો પાર્થિવભાઈ હા શું કહેજો કે આ કોલ સેન્ટરમાં કામ કરાય કે ન કરે એનું રીઝન આપો. ન કરાય ને કરવું હોય તો કેમ? છે એવું કે કોલ સેન્ટરમાં કામ ન કરાય કારણ કે એનું રીઝન એવું છે કે એમાં કેવું હોય કે આપણે જે કોઈ પણ આપણે કસ્ટમરની ક્વેરી હોય એમાં હોય એવું કે એને કંઈક ઇન્સ્ટોલેશન બાકી હોય એવું કંઈ ગમે કામ બાકી અધૂરું પડે ને તો ડાયરેક્ટ આપણે ઉપર ઘા કરી આપણે તો ત્યાં જઈને કામ કરતા ને એ પછી એ કસ્ટમર શું કરે મગજ ફૂલ ટપી ગયો ફ્રસ્ટ્રેટેડ હોય એ બધું છે ને ઘા આપણી ઉપર ઉતારે અને એમ તો આપણે નિયમ એવો કે એ કસ્ટમર ગાયલું બોલે ને તો આપણે કંઈ બોલવાનું નહીં આમ એમ એટલે ટ્રેનિંગમાં તમને કહી દીધું 15,000 તો ગાયલું કહેવાનું એમ તો નહીં 15,000 ગાયલું પણ એમ નહીં પણ એમને પહેલેથી એમને કહી દીધું કસ્ટમર ગમે એટલું ખરાબ બોલે ગાયલું બોલે આપણે હા બોલે સોરી કરવાનું અને એમ કીધું હતું કે તમારે છે ને એપોલોજી કરવાની માફી માંગી લેવાની. એપોલોજી ને પાછું એમ નહીં આની અંદર જોબની અંદર કઈ પ્રોગ્રેસ તો છે નહીં કે આગળ વધીએ એમ. અમારી સાથે એક મહારાષ્ટ્રના ભાઈ છે 2 થી 18 વર્ષ જેવું છું અહીંયા કોલ સેન્ટરમાં ત્યાં કામ કરે છે અમારી સાથે એમને નવા લાગે ત્યારે 9,500 લાગ્યા હતા જ્યારે 18 વર્ષ થાય ત્યારે 15,500 સોરી 15,000 સી અમારે આયુર્વેદ ઇમરજન્સીમાં 2 વર્ષથી 15,000 લાગ્યું બોલો અત્યારે 15,000 સેલેરી છે. વિચાર કરો તમે આ 2 વર્ષ એણે 2-2.5 વર્ષ એના ખુદના બિઝનેસમાં એટલું ધ્યાન દીધું જ ને જેટલું અહીંયા મહેનત કરે છે એટલી મહેનત તો અત્યારે એની એ લેવલ એનું ક્યાંય હોત. તમે વિચાર કરો 18 વર્ષ બિઝનેસમાં દમતોડ મહેનત કરો એટલે એ માણસ ક્યાં પહોંચે? હું દમતોડ મહેનતની વાત કરું છું ખાલી બિઝનેસ શરૂ કરીને બેસી દઉં આ મારું કંઈ એમ કોલ સેન્ટરની અંદર છે ને એવું છે કે એવું નથી કે એક કોલ કપાઈ ગયો એટલે પૂરો પછી બીજો કોલ આવે ત્યારે વાળજો એમ નહીં. આમાં છે ઓટો કોલ હોય. હા ઓટો કોલ અને કોલ તો પહેલેથી હોય જ. તમને 2 મિનિટનો ટાઈમ ન કોલ કટ કર્યો બ્રેક લેવો હોય ને કે મારે વોશરૂમ જવો છે તો કમ્પ્યુટરમાં છે ને બંધ કરીને જવાનું નકર કોલ તો ચાલુ જ રહે એટલે એમાં છે ને આમ આઈ થિંક ગણો ને તો 100-150 તો કોલ આવે જ તે ડેઈલીના એમ એટલે એમાં શાંતિ નહીં ને 1 વર્ષ આખું 1 વર્ષ 15,000 સેલેરી એમાં કઈ ઇન્સેન્ટિવ નહીં ને એક પગારમાં તમે બાંધાયેલા એમ. બીજી વાત એ જેમાં કસ્ટમર છે ને કોલિંગ એનું વેઇટિંગમાં આવે એટલે અડધો પોણો કલાક એને કોલ ઉપડે તો એ આપણે કોલ ઉપડે ત્યારે એ સ્ટાર્ટિંગથી જ બોલવા મળે તમે તો અડધો કલાક વેઇટિંગ આમ કરો છો તેમ કરો છો ઉપાડતા નથી ને એમ કે બધું આવું છે તેવું છે તો ઘણું સાંભળ્યું ને અત્યારે કે બોલાય નહીં એટલે કોલ સેન્ટરમાં છે ને એવું છે અને એમાં કોક પાછા કોક એક કમ્પ્લેટ લખાવેલી હોય. હા બોલ. જઈને અમારા મેડમ ને સાહેબ ટીએલ છે ને અમારી ટીમ લીડર એને શોખ ઉઠાડજો સાહેબ મને છે ને ગાયલું ખાવાનું મને 15,000 મારે નથી હું શોખ એમ જ કહું એમ કહે ને કે તમને નથી દેતા કંપનીની તોય તે સાહેબને કહી દેવાનું છે ભાઈ અમને આમાં ઈચ્છા નથી ગાયલું ખાઈને લેવા તો અમારે 15,000 ને ગાયલું ખાવાના. એટલે આ રીઝન મેં તમને કીધું હતું કે છે ને કોલ સેન્ટરની અંદર અમારે કામ કરવાનો રસ છે નહીં. 15,000 તો બીજે લઈએ કે તો એમના ઇન્સેન્ટિવ કાંક મળતું હોય કાંક કંપની તરફથી આપણને સારા ફીડબેક મળતા હોય કાંક આ તો કાંઈ નહીં કસ્ટમરની આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યા કરો. આપણે જોબ શું કામ કરીએ? આપણે ઈમેલ સારી બને એ માટે ઈમેજ સારી બને પૈસા તો હાલે હોય જ તે. હા એમ પૈસા તો બધે મળે એ વાત નહીં પણ રેપ્યુટેશન બનાવવા માટે કોલ સેન્ટરની અંદર પછી એવું છે કે આપણે વર્ક ઉપરથી પાછું આપણે આગળ ગ્રોથ થઈ નથી આમાં કે હાલો ભાઈ કે તમે 1 વર્ષ કે 2 વર્ષ કામ કર્યું તો હવે તમને કાંક મેનેજર બનાવે એવું કાંઈ નહીં. આમ કોલ કરો કોલ જ તે. અમારી ઉપરના મેડમ છે ને 18,000 પગાર છે. 18,000 ખાલી પગાર બોલ. અત્યારે આપણે વર્ક ગ્રોથમાં હોત ને અમે હતા અહીંયા બરોબર તો આપણે માર્ચમાં ઇન્ક્રીમેન્ટ આવવાનું હતું 17,000 તો આપણે ત્યાં પ્લસ આપણે ઇન્સેન્ટિવ હતું ને ના એટલું કામ ય નહીં કસ્ટમરે હતા સેલ કસ્ટમર ને હામાના કસ્ટમર હતા તો મેં સમજાવી શકતા કે આવી રીતે બધું થાય ને પ્રોડક્ટ ને બધું આ તો હારો એટલું માથા ભારે છે ને પ્રોડક્ટ ને તમે વાત જ પૂછો. જો કે અમે કંપનીનું નામ નહીં લઈને કે એમાં કામ કરીને કરીએ તો કે કંપની વિશે થોડું કામ ઇલીગલ કહેવાય એટલે એમાં કંઈ કહેતા નથી કંપનીની પ્રાઇવેસી એટલે બોલી નથી. બાકી હવે ટિફિન આવી ગયા છે અમારા ટિફિન હવે જમી લઈ બાકી હવે 6-7 દિવસ છે અને ફેબ્રુઆરી 28મો આ મહિનો છે એટલે 7-8 રહ્યા મહિના અને 7-8 મહિના હું
આઠ દિવસ ભાઈ તો યાર 8 દિવસ બાકી છે તો 8 દિવસ શાંતિથી પૂરા કરી સપનામાં કોલ આવી છે બધા ભાઈ ધ્યાન રાખજો. અને બસ આટલે શાંતિ 7-8 દિવસ પછી અને ઘરે તમે જઈ તે પાછા. બધાય કોઈ ક્યારેક પણ જોબ લાગો ને તો ફાઇનલ કરી લેજો કે કઈ પ્લેસ છે ક્યાં જોબ ખાવાનું છે. બરોબર? એટલે અમે છે ને એવું નથી કહેતા કોલ સેન્ટર ખરાબ હશે, તમારા માટે જો તમને સારું લાગે તો કરો, બાકી એ અમારું સજેસ્ટ છે કે જો તમારે જોબ કરવી જ હોય તો એવી જોબ કરો કે જેમાં તમારી સ્કિલ હોય ને ખુદની એ ઇમ્પ્રૂવ થાય, જે ગ્રોથમાં આવે સ્કિલ આગળ વધે એમ. અને વર્ક ઉપર તમારું વર્ક હોય ને એ વર્ક ઉપર તમે ગ્રોથ કરતા જાઓ ને એવી રીતે તમારી કંપનીની અંદર પોસ્ટ વધે, પોસ્ટની સાથે પછી સેલેરી તો વધવાની જ છે, તો એવી કરો એમ તમારી જે નોકરી કરવી હોય તો. બાકી કોલ સેન્ટરમાં હું જરા મારો ફીડબેક આપું છું ને ત્યારે હું કોલ સેન્ટરની અંદર 1 મહિનો કામ કર્યું, આમ તો 2 મહિના મેં કામ કર્યું, તો હું તો એવો જ ફીડબેક આપું છું કે હા નોકરી કોલ એ સેન્ટરની ઓર્ગો સારી. ગ્રોથ જેવું નથી. ઓર્ગો ગ્રોથ જેવું કામ નથી. કરવાની મજા આવતી એમ. હા એમ ને ના એટલું આમ શું કહેવાય હેડફોન નતા, આ તો હેડફોન પહેરીને એક કાને ફોડી તો એ દીધું. હા છે હા. ઓળખી થઈ ગઈ. તો અને ગળું ઉબળે મને 2 દિવસ. એટલે બોલવાનું ધર્યું પછી ગળાનું જમાં મેન વસ્તુ ધરી. બાકી કોમ્પ્યુટર તો હાવ સાદી વસ્તુ છે, કોમ્પ્યુટર તો આવડતું છે, કારણ કે એક ને એક એમાં શું કે સોફ્ટવેર આવે એટલે એમાં ખબર જ હોય બધી વસ્તુ. મેન વસ્તુ છે ગળું બોલવાનું, કસ્ટમરની સાંભળ. અડધી કલાક કોલ આવે, હા અડધી કલાક કોલ આવે ને આ કોઈ સમજેવાર એવું નહીં તો પછી સમજાવવાનું, પછી કોક હોય ભણેલો તો એને સમજાવી દે શાંતિથી કે આમાં વસ્તુ હોય, બાકી કોક અભણ વ્યક્તિ હોય તો સમજાવી દે. અમારે બીજો પ્રશ્ન ક્યાં આવે ખબર? 15,000 સેલેરી છે બરોબર, 14,949, 200 રૂપિયા જીએસટી કટ થઈને આવશે. બીજા કેટલા? 14,749. રહેવાના ઈ તું રેવા દે ને ઊભો તો રે, હું મારી મમ્મીને ગુલાબ છે તો કાલ તો વધતું તો કઈ ને અમદાવાદ. આને ઈ તો હું કહું છું, બધાને ખબર હોય જરૂરી છે, એટલે તું આપણે ઘેર જવાના થઈ. હાલ બોલ બોલ. તો એમાં છે એવું કે 14,749 લીધા, હા 3300 રૂપિયા રહેવાના કાઢો, હા 2,000 રૂપિયા એક ટાઈમ ટિફિન ના કાઢો. એક ટાઈમ જ ખાલી હો. હા ઈ તો 2,000 એક ટાઈમ નથી ખાલી. બરોબર, કેટલા છે? 5,300 થઈ ગયા. હા. બરોબર, 600 રૂપિયા આવવા જવાના દરરોજ ના ગણો, મહિને બસ. 600 થાય. એક દિવસના 20 રૂપિયા, જવાના 10 આવવાના 10, એક દિવસના 20, 3 મહિના આપણે કેટલા થાય? 600 રૂપિયા થયા. પછી કાંઈક નાસ્તો કરીએ. 6,000 થઈ ગયા. બરોબર, તો બપોર જમવાનું તો બાકી રહે આપણે. બપોરે એક ટાઈમ ની એક ટાઈમ જમીને તો અમારે 2,000 થઈ જાય. તે હું કેટલા છે? 7,500 થઈ ગયા. બીજા કેટલા? કાંઈ નહીં. ને એમાં પાછા મારો રોકા હોય તે 3-4 વખત અઠવાડિયામાં 2-3 વખત તો મોલમાં આટા મારી આવે, પછી વધે કાંઈ નહીં. તો આવું છે. એટલે મોંઘવારી તો છે જ, મોંઘવારી પ્રમાણે હાલવું તો પડે જ, પણ એમ જોવા જઈએ ને કે મોંઘવારી છે અહીંયા રોકાઈ જાય, પગાર વધતો હોય તો રોકાય, હાલો નહીં કે હાલે કે સ્ટાર્ટિંગ હજી મહિના છે અમારે- સેલેરી પણ કે વધે નહીં. અમને 11 મહિના 15,000 માં કાઢવાના કીધા છે. તમે વિચાર કરો, ઈ અમદાવાદ જેવા સિટીમાં 15,000 વર્લ્ડ રૂપિયા. ફેમસ સિટી છે અમદાવાદ. તમે કદાચ યુએસ માં જઈને કહો ને અમદાવાદ, કોઈ ઓળખી જાય. ગુજરાત એમ કે ગુજરાત કોલ સેન્ટર હાલો કાંઈ વાંધો નહીં, હવે હાલા કરે એવું તો ત્યાં બધો અનુભવ લેવાય છે ને. અનુભવ લેવાય છે નોકરીમાં એમ બધો. આમે 10 દીમાં 15,000 આવવાના જ છે. બીજું હું 10 દિવસની અંદર 15,000 આવવાના જ છે. હવે એમ હાલીએ એમ કે હવે ક્યાં આવે 6-7 દી આપણે ક્યાં અહીંયા બહુ ત્યાં હજી 2 મહિનો કાઢવું છે. અમે નીકળી જ જવાના હતા, પણ પછી એમ વિચાર કર્યો કે ભાઈ અમારે ટ્રેનિંગ દરમિયાન અમને કોલ નહોતા લેવડાવતા, એટલે 14-15 તારીખે અમારી ટ્રેનિંગ પૂરી થઈ. બીજા કેટલા? બીજા 14 દિવસ. એટલે અમે એમ વિચાર કર્યો કે 14 દિવસ કોલ કરી લઈ, કામ કરી લઈ તો 15,000 હાથમાં આવી જાય. એમ ઓલા કાંઈ હાથમાં ન આવે. 14 દી હાટું 15,000 ન જવા દેવાય ને, એમ વિચારીને પછી અમે રહી ગયા. બાકી ત્યાં અમે ઘેરે હોત. ના અમારે તો આ છે ને ફ્રીમાં કઈ ટેન્શન જ નહીં. કા ફ્રેશ થઈ ગયો છે હવે. બસારો આખો દિવસ એકલો બસારો કામ કરતો. અમે આજે 2 જણા રૂમે હતા. અમે તો મોબાઈલમાં ઘડીક જોઈન ઘડીક ખૂટતા ને આખો દિવસ એમ વિયો ગયો, પણ એને આખો દિવસ એકલાઈ કાઢ્યો કોલ સેન્ટરની અંદર. કેટલા કોલ કેટલા લીધા હતા? 200 જેટલા કોલ લીધા. હાસુ કે નહીં? ને પછી જમવાનો બ્રેક કેટલો ખબર કેટલો હશે? આમ સજેજ કરો તા કલાક 1.5 કલાક. ના હું કરી મિત્રો એમાં અમારે જમવાનો છે ને 1.5 કલાકનો બ્રેક પડે છે. એમાંથી પાછું એમાં ટાઈમ કમ્પ્યુટરમાં 1.5 કલાક પૂરી થાય ને એટલે પાછું કે બોલાવે જમવાનું બાકી હોય તોય કે હાલો હાલો
એક ભટકા હાથે તમે ગણી લ્યો યાર. જમવાય નથી દેતા શાંતિ ચા પીવા જોઈએ કે 22 મિનિટ શું? તો મિત્રો તમે જોયું ને કે આ મારું રીઝન હતું જોબ મેકવાનું. બાકી 15,000 તો મહિનાના છે ને અમદાવાદમાં મિત્રો કાંઈ કહેવાય જ નહીં. બાકી જો પાર્થિવભાઈ તો આપણે બધું સમજાવી દીધું. અને આઈ થિંક મેં જોબમાં મને જે પ્રશ્ન તમને ખ્યાલ છે કે જોબ મેં શું કામ મેકી છે તમને બધાએ જવાબ મળી જ ગયા છે. બાકી બસ આ વિડીયો ખાસ એટલો કંઈ હતો નહીં કે બ્લોગ ને એવું કંઈ હતું નહીં મેકી. બસ એક્સ્ટ્રા વિડીયો મેકી કે મેં જોબ શું કામ મેકી છે અને જોબ મેકવાના રીઝન શું હતા. તો બસ તમને જાણકારી મળી ગઈ છે. તો આ વ્લોગને આપણે વ્લોગ તો ન ગયા પણ આ વિડીયો નહીં આપણે પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ દિવસ લઈને. બાય બાય.